મિત્રો, નવા વર્ષની શુભકામનાઓ સાથે સગડા જે ઈશ્વર દ્વારા આ સૃષ્ટિમાં અવતરિત છે તેઓને સગડાને ઈશ્વરની અસીમ કૃપા બની રહે અને સદા આનંદ અને ખુશાલ રહે તેવી પ્રાર્થના સાથે આજના આ પ્રકરણમાં મને એક કાવ્ય યાદ આવે છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. મિત્રો, બીનાબેન ભગત આપણા સગડા માનવી માટે એક પ્રેરણાના દીવારૂપ છે. તેમના કરેલા કાર્યો કદાચ આપણા મનસ્વને ઝંઝોડી નાખે તેવા છે. આજના આધુનિક યુગમાં જ્યારે માણસ ફક્ત પોતાના અને પોતાનું જ વિચારતો હોય ત્યાં મીનાબેન એક એવું સચોટ ઉદાહરણ છે કે જે સગડું તમારું અને તમારા માટે છે. આપણે પણ એક દિવસ એ ઉંમરને આંબીને વૃદ્ધાવસ્થામાં પહોંચીશું ત્યારે કદાચ બીનાબેન આપણને પણ સાંભળશે. સ્મૃતિપટ ઉપર એમનો ચહેરો કેન્દ્રિત થશે. બીનાબેન આવા જ બિરદાવા લાયક કૃત્યો કરી રહ્યા છે. શ્રી મોઢેશ્વરી હિતવર્ધક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમતી નિર્મળા પ્રાણજીવન ભક્ત પ્રેરિત એક વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે અને વર્ષના છેલ્લા દિવસે તેમણે અમને એમના આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં અમને એટલે વંચિત વાણી પરિવારને આમંત્રિત કર્યા હતા. અમે જ્યારે ત્યાં પહોંચ્યા તો ત્યાંના સગડા વસવાટ કરેલા ઘરડા નિર્દોષ અને લાડકવાયાઓને જોઈને મન ભરાઈ આવ્યું અને તેમના ચહેરા પર આનંદ જોઈ મન ગદગદ પણ થઈ ગયું. એક ઉંમર પછી કદાચ પૈસો નહીં પણ હૂંફની જરૂર હોય છે. એવા સમયે આપણને આપણા જ ત્યજી દે ત્યારે કદાચ તહેવાર પણ મરણ પ્રસંગ જેવો લાગે. ત્યારે બીનાબેન આવા તરછોડાયેલા, ત્યજી દીધેલા, જીવનથી માયુસ થયેલા સગડાને એક પરિવાર કરી તેઓને જે હૂંફ, લાગણી, સંબંધ અને પ્રેમની જરૂર છે એ પૂરું પાડે છે. ધન્ય છે તેમને જે ખરેખર માણસાઈ ધરાવે છે. આ કાર્યક્રમમાં ઓર્ગેનાઇઝર શાંતિલાલભાઈ ગુલાલ તથા કીર્તિબેન સાલવે જે એડવોકેટ એન્ડ નોટરી છે, કુંવર નૂરીબેન એડવોકેટ અને નોટરી આર એન પટેલ, હેતલબેન નાયક, સ્વીટીબેન પસ્તાગિયા, નૈનાબેન ત્યાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં આનંદનો ઉભાર લાવી દીધો હતો અને ગીત સંગીત કાર્યક્રમ સાથે સગડાએ નાચી કૂદી વર્ષના છેલ્લા દિવસનો આનંદ માણ્યો હતો. દાદી પકડાય એમ નથી ફોન. सबसे बड़ी पूजा है माता पिता की सेवा. किस्मत वालों को ही मिलता है ये मौका.
से घटा उधर के आ गए सवेरे पे रही यही रंगों दिखी जहां असर भी हो रहेगा हसीन पे આજનો કાર્યક્રમ વિશે જણાવશો? હું બીના ભગત એડવોકેટ નોટરી અને મીડિયેટર સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. શ્રી નિર્મતી બીના ભગત નિર્મળા ભગત મારી મમ્મીનું વૃદ્ધાશ્રમ છે જે 2008થી કાર્યરત છે. અમે અવારનવાર પ્રોગ્રામ કરતા જ રહીએ છીએ. આજે 31 ડિસેમ્બર એટલે આપણો વર્ષનો છેલ્લો દિવસ છે અને મારી સાથે SK સિંગર્સનું આખી ટીમ આવી છે જેના મુખ્ય શાંતિલાલ ગુલાલે અને કીર્તન સાલ્વે છે. જે કીર્તન સાલ્વે એડવોકેટ છે ને શાંતિભાઈ બી એક બિઝનેસનું કામ કરે છે. એની સાથે એમનો શોખ છે આ અને એમની ટીમ સાથે આજે વડીલોને એન્જોયમેન્ટ કરવામાં આવ્યા છે. તો એમનો દિલથી ઋણ ચૂકવું છું અને આવા કાર્યક્રમ કરતા રહે અને મારા વડીલોને ખુશ રાખે એવી મારી પ્રભુ પ્રાર્થના. અને હું બધાને બેસ્ટ વિશિસ ફોર ફ્યુચર 24 બધાનું સારું જાય એવી શુભેચ્છા આપું છું. આશ્રમ માટે मैं शांतिलाल गुलाले रियल एस्टेट के साथ जुड़ा हूँ, बिजनेस करता हूँ कई सालों से, सूरत में स्थायी हुआ हूँ. हमारा ग्रुप है SK म्यूजिकल ग्रुप, उसमें बहुत सारे हमारे सिंगर्स जुड़े हुए हैं और आज साल का आखिरी दिन है, मतलब 31st. हर एक आदमी सोचता है कोई अच्छे स्थल पर जाए, एंजॉय के स्थल पर जाए, लेकिन हमने यह सोचा आज के दिन कि जो वृद्ध है, वडील है, उनके साथ हम बिताए, हमारा गीत संगीत उनके सामने रजू करके उनका मनोरंजन करें. इस हिसाब से हमने यहाँ प्रोग्राम रखा है.